શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી ખાતે વિક્રમ સારાભાઈ સ્પેસ ગેલેરીનું ઉદ્ઘાટન ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, ઇસરો તથા સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો, શહેરની નામી શાળાઓ સર્વશ્રી દક્ષિણામૂર્તિ, અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલય, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદાર પટેલ સ્કૂલ સહિતના શિક્ષકો તેમજ આચાર્ય તથા વિજ્ઞાન નગરીના ડાયરેક્ટર અને સર પીપી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી બળવંતરાય પારેખ વિજ્ઞાન નગરીના ટ્રસ્ટી શ્રી ચેતનાબેન કોઠારીએ આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત વિજ્ઞાન નગરીના ટ્રસ્ટી તથા ડાયરેક્ટરશ્રીઓએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિજ્ઞાન નગરીના સમગ્ર સ્ટાફે સારી એવી મહેનત લીધી હતી. હું શ્રી ચેતના કોઠારી, શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરીની ટ્રસ્ટી છું. આજે અમારે બળવંત પારેખ વિજ્ઞાન નગરીમાં વિક્રમ સારાભાઈ સ્પેસ ગેલેરીનું ઉદ્ઘાટન હતું. જે ઉદ્ઘાટન પ્રસંગે ઇસરોના શ્રી નિલેશભાઈ દેસાઈ ડાયરેક્ટર ખુદ આવ્યા હતા અને તેમની સાથે ઇસરોના ઘણા બધા વૈજ્ઞાનિકો પણ આવ્યા હતા. તેમના સાથ સહકારથી અને માર્ગદર્શનથી અમે આ સ્પેસ ગેલેરીનું નિર્માણ કરી શક્યા છીએ. અમારા અહીંયા સાઉન્ડિંગ રોકેટથી રોહિણી, આર્યભટ્ટ, LBM તેમજ ફર્સ્ટ લોન્ચ પેડ અને અત્યારનું લોન્ચ પેડ, તે ઉપરાંત ખગોળ વિજ્ઞાનને લગતા પણ ઘણા બધા અહીંયા મોડલ્સ રહ્યા છે. નક્ષત્ર કેવી રીતે બને છે અને કેટલા છે તેની પણ આપણને અહીંયા વિગત મળશે. જે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કુતૂહલતા હોય તેઓની માટે આ એક આશીર્વાદરૂપ છે. આ સ્પેસ ગેલેરી બાળકો માટે પ્રેરણાનું એક કેન્દ્ર છે, જ્યાં તેઓ માત્ર અવકાશ વિશે શીખે જ નહીં, પરંતુ ભારતમાંથી અવકાશ મિશનમાં પોતાનો ફાળો આપવા માટે સ્વપ્ન પણ જોઈ શકે તેવી આશા છે અને તેઓ તેમાં પોતાનો કરિયર પણ બનાવી શકે તેવું પણ અહીંયા ઉપલબ્ધિ છે. શ્રી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ ભાવનગરમાં આવી સરસ એક ઉપલબ્ધિ ઊભી કરી છે કે જેમાં આપણે અવકાશ વિશે, જે આપણો અત્યારના યુગમાં બહુ જ મહત્ત્વનું અંગ છે. આજે માત્ર એક ગેલેરીનું ઉદ્ઘાટન નથી, પરંતુ ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જિજ્ઞાસા અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ જાગૃતિ કરવાની એક શક્તિશાળી યાત્રાનો આરંભ છે, જે આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બનાવવાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર બની ગયું છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્પેસ માટે થઈને ખૂબ જ આગળ પડતું વિચારી રહ્યા છે અને આપણે ટૂંકમાં ઇન્ડિયન સ્પેસ સેન્ટર આપણું હશે તેવું પણ આપણે સૌ સ્વપ્ન સેવીએ છીએ. થેન્ક યુ.